કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે મનન સર. આજે આપણે અર્થશાસ્ત્રની અંદર 25 માર્ક જે વિભાગ ઈમાંથી લેવાના છે એના મોસ્ટ આઈએમપી સવાલ લઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો આ તમારે કયા સવાલ કરવાના છે એ જોઈએ. તો સવાલ નંબર 1, સાદા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો. સવાલ નંબર 2, નાણાંનો અર્થ આપી તેની કારણ જણાવો. સવાલ નંબર 3, ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. સવાલ નંબર 4, ગરીબીના દેશકો જણાવો. સવાલ નંબર 5, ગરીબી ઘટવાના ઉપાય જણાવો. અને સવાલ નંબર 6, ઊંચા જન્મદર માટેના કારણો. એના સિવાય આપણે જોવા જઈએ તો સ્થળાંતર એટલે શું તેના પ્રકાર જણાવો. સ્થળાંતરની અસરો જેમાં હકારાત્મક નકારાત્મક સમજાવવા બંને રહેશે. શહેરીકરણ એટલે શું સમજાવો અને ભારતમાં શિક્ષણ વિશે ચર્ચો. હવે આ સવાલમાંથી તમારે કોઈ પણ 4 સવાલ કરવાના છે અને 5મા નંબરનો સવાલ જે આવે છે આલેખ. આલેખની અંદર તમારે લોકોએ કમ્પલસરી કાં તો સ્તંભ આકૃતિ, કાં તો પાસેની સ્તંભ આકૃતિ અથવા તો વિભાજિત સ્તંભ આકૃતિ, આમાંથી કોઈ પણ એક આલેખ દોરવાનો આવશે જે તમારે કમ્પલસરી બોર્ડની એક્ઝામમાં દોરવાનો રહેશે. અને તમારે આલેખની અંદર જો પૂરેપૂરા 5 માર્ક જોઈતા હોય તો તમે આલેખની માહિતી ઉપરથી તેની સરખામણી જો પ્રોપરલી પેપરની અંદર દર્શાવેલી હશે તો તમે 5માંથી 5 ગુણ મેળવી શકશો અને વિભાગ ઈ ની અંદર તમે 25 ગુણ મેળવવામાં સફળ રહેશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો.